Hello friends, welcome to the online education. This is the subject C501 Industrial Chemistry and Inorganic Chemistry, and this is the unit number 2 cement. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ સિમેન્ટ વિશે અભ્યાસ કર્યો. હવે આજના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 4માં આપણે સેટિંગ એન્ડ હાર્ડનિંગ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો વોટ ઇઝ ધ સેટિંગ એન્ડ હાર્ડનિંગ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ. હવે આપણે જેમ કીધું કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ બહુ લાંબી છે, બરાબર છે. એ પ્રોસેસની અંદર ઘણા બધા સ્ટેપ આવે છે, એમાંનું આ એક સ્ટેપ છે સેટિંગ એન્ડ હાર્ડનિંગ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ. તો હવે આપણે આગળ વધીએ. વેન સિમેન્ટ ઇઝ મિક્સ્ડ વિથ વોટર ટુ અ પ્લાસ્ટિક માસ કોલ્ડ સિમેન્ટ પેસ્ટ. વેન સિમેન્ટ ઇઝ મિક્સ્ડ વિથ વોટર ટુ અ પ્લાસ્ટિક માસ કોલ્ડ સિમેન્ટ પેસ્ટ and hydration reaction begins, resulting in the formation of gel and crystalline products. The interlocking of the crystals finally bind the inert particles of the aggregates into a compact rock-like material. હવે જો આમાં શું કીધું છે કે વેન સિમેન્ટ ઇઝ મિક્સ્ડ વિથ વોટર, સિમેન્ટને જ્યારે પાણી સાથે મિક્સ કરવામાં આવે છે અને પ્લાસ્ટિક માસ જેવી એક રચના બને છે, એને શું કહેવાય તો કે સિમેન્ટ પેસ્ટ બનાવી, બરાબર છે. અને હાઇડ્રેશન રિએક્શન પછી જ્યારે એ જેલ અને ક્રિસ્ટલાઇન પ્રોડક્ટની અંદર ફેરવાય છે, બરાબર છે, ત્યારે ઇન્ટરલોકિંગ ઓફ ધ ક્રિસ્ટલ, ત્યારે ક્રિસ્ટલની અંદર શું થશે તો કે અંદરો અંદર લોકિંગ થશે, મતલબ કે એ એકબીજા સાથે કમ્બાઇન થશે, જોઈન્ટ થશે. એન્ડ ફાઇનલી બાઇન્ડ ધ ઇનર્ટ પાર્ટિકલ ઓફ ધ એગ્રેગેટ્સ ઇન્ટુ અ કોમ્પેક્ટ રોક લાઇક મટીરિયલ. અને ફાઇનલી જ્યારે આખી પ્રોસેસ જે પૂરી થશે અને પાર્ટિકલ એટલે કે એક સિમેન્ટ જે આપણે જોઈ છીએ એવી એક રચના બને છે, એ કોમ્પેક્ટ રોક લાઇક મટીરિયલ. હવે રોક લાઇક મટીરિયલ એટલે કેવું કે જે આપણે સિમેન્ટ જોઈ છીએ, બરાબર છે, આપણે રોક સોલ્ટ એ ટાઈપનું, બરાબર, કોમ્પેક્ટ રોક લાઇક મટીરિયલ. તો એ પ્રકારે એ મટીરિયલ બને છે જેને આપણે સિમેન્ટ કહીએ છીએ. ધ પ્રોસેસ ઓફ અ સોલિડિફિકેશન કમ્પ્રાઇઝિસ ઓફ ધ સેટિંગ એન્ડ સેકન્ડ સ્ટેપ ઇઝ હાર્ડનિંગ. હવે સોલિડિફિકેશન એટલે કેવું તો આપણે જે સિમેન્ટ છે એ આપણે પેસ્ટ ફોર્મમાં છે, બરાબર છે, પેસ્ટ ફોર્મમાંથી આપણે સોલિડ ફોર્મમાં લાવવો પડે છે. આપણે પાવડર જેવી રીતના કરીએ, આપણે સિમેન્ટની ગુણી દરેક વ્યક્તિએ જોઈ છે કે જે આપણે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સિમેન્ટ આપણે યુઝ કરીએ છીએ, એ પ્રકારની સિમેન્ટની રચના બનાવવા માટે બે સ્ટેપ રહેલા છે. પહેલું સ્ટેપ છે એ સેટિંગ છે અને બીજું સ્ટેપ છે હાર્ડનિંગ છે, બરાબર. તો હવે જોઈએ કે વોટ ઇઝ ધ સેટિંગ. તો સેટિંગ ઇઝ ડિફાઇન્ડ એઝ અ સ્ટીફનિંગ ઓફ ધ ઓરિજિનલ પ્લાસ્ટિક માસ ડ્યુ ટુ ધ ઇનિશિયલ જેલ ફોર્મેશન. હવે સેટિંગને શું કહેવાય તો કે સેટિંગ ઇઝ ડિફાઇન્ડ એઝ અ સ્ટીફનિંગ ઓફ ધ ઓરિજિનલ પ્લાસ્ટિક માસ ડ્યુ ટુ ધ ઇનિશિયલ જેલ ફોર્મેશન. હવે સેટિંગની પ્રોસેસમાં ઓરિજિનલ પ્લાસ્ટિક માસ એટલે કે સિમેન્ટનું જે આ પહેલું સ્ટેપ છે એ દરમિયાન ઇનિશિયલ જેલ ફોર્મેશન એટલે કે શરૂઆતનું જે પ્રારંભિક સ્ટેપ છે જેલ ફોર્મેશનનું, એ પ્રોસેસને આપણે શું કહીશું તો કે સેટિંગ કહીશું. હવે હાર્ડનિંગ, સેકન્ડ સ્ટેપ. હાર્ડનિંગ ઇઝ અ ડેવલપમેન્ટ ઓફ સ્ટ્રેન્થ ડ્યુ ટુ ધ ક્રિસ્ટલાઇઝેશન. અને હાર્ડનિંગ છે એ બીજું સ્ટેપ છે જ્યારે આપણે સિમેન્ટના એની સ્ટ્રેન્થ વધારવામાં અને ક્રિસ્ટલાઇઝેશન ફોર્મમાં ફેરવવામાં જે પ્રક્રિયા છે એને એ પ્રોસેસને આપણે શું કહીશું તો કે હાર્ડનિંગ કહીશું. શું કહેવાય એને? હાર્ડનિંગ કહેશું. અને જે પહેલું સ્ટેપ છે એ આપણું સેટિંગ છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. After setting, hardening starts due to the gradual process of the crystallization in the interior of the mass. After setting, hardening starts. હવે જે હાર્ડનિંગ પ્રોસેસ શરૂ થાય છે ડ્યુ ટુ ધ ગ્રેજ્યુઅલ પ્રોગ્રેસ ઓફ ક્રિસ્ટલાઇઝેશન ઇન ધ ઇન્ટિરિયર ઓફ ધ માસ. એની ગ્રેજ્યુએશન ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે એ સ્ટાર્ટ થાય છે અને ક્રિસ્ટલાઇઝેશન ફોર્મમાં ભરવાય છે અને એક માસ એટલે કે એક જથ્થામાં બને છે. ત્યારે સ્ટ્રેન્થ ડેવલપ બાય ધ સિમેન્ટ પેસ્ટ એટ એની ટાઈમ depends upon the amount of gel formed and extent of the crystallization. હવે જ્યારે એની સ્ટ્રેન્થ આપણે ડેવલપ કરી છે સિમેન્ટની અને એ પેસ્ટ છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ હોય છે તો કે અમાઉન્ટ ઓફ જેલ, કે જેલનું જે આપણે ફોર્મેશન કર્યું હોય છે એના ઉપર, અને એના જ્યારે પછીના સ્ટેપમાં જે ક્રિસ્ટલાઇઝેશન આપણે કરીએ છીએ એ ક્રિસ્ટલ ફોર્મમાં લાવી છે ત્યારે જે બને છે એના ઉપર એની સ્ટ્રેન્થ શું કરે છે તો કે એના ઉપર આધાર રાખે છે. હવે આગળ વધીએ આપણે. Initial setting of a cement paste is mainly due to the hydration of tricalcium aluminate એટલે કે C3A. આપણે અગાઉની થિયરીમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ, C3A, C2A, C2AS, બરાબર છે, અલગ અલગ ટાઈપ છે. હવે જેલ ફોર્મેશન ઓફ ધ ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનોફેરેટ એ બને છે. એની જે આ છે એ રિએક્શન આપેલી છે તો કે 3 મોલ કેલ્શિયમ ઓક્સાઇડના લેશું
3 મોલ ઓફ કેલ્શિયમ ઓક્સાઇડ ઇન્ટુ Al2O3. એ શું છે તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનાનું મિક્સર છે વિથ 6 મોલ ઓફ H2O અને બનશે શું તો કે 3 મોલ ઓફ કેલ્શિયમ ઓક્સાઇડ ઇન્ટુ Al2O3 ઇન્ટુ 6H2O. બરાબર છે. અથવા તો C3A એટલે શું તો કે ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ, એની સાથે 6 મોલ પાણીના બનશે શું હાઇડ્રેટેડ ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ C3A ઇન્ટુ 6H2O. અને એનામાંથી જે ઉર્જા છૂટી પડે છે કેટલી હોય છે તો કે 880 કિલો જૂલ મોલ જેટલી ઉર્જા છૂટી પડે છે. ઓકે, આગળ વધીએ સેકન્ડ સ્ટેપ ઓફ ધ રિએક્શન. હવે આપણે સેકન્ડ સ્ટેપ જોઈએ રિએક્શનનું તો કે 4 મોલ ઓફ કેલ્શિયમ ઓક્સાઇડ ઇન્ટુ Al2O3 ઇન્ટુ Fe2O3, જે આપણે અત્યારે એનું નામ છે અહીંયા ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનો ફેરેટ. બરાબર, શું નામ છે એનું તો કે ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનો ફેરેટ ઇન્ટુ 7H2O gives to the 3 મોલ ઓફ કેલ્શિયમ ઓક્સાઇડ Al2O3 Fe2O3 ઇન્ટુ 6H2O. બરાબર, આ રીતે રહેલ છે. એ કેવા ફોર્મમાં હશે તો કે ક્રિસ્ટલાઇન ફોર્મમાં હશે પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ ઇન્ટુ Fe2O3 ઇન્ટુ H2O એન્ડ જેલ ફોર્મેશન. ઓકે, હવે આગળ વધીએ આપણે C4AF, જે આપણે કીધું એ જ કે ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનો ફેરાઇટનું આ શોર્ટ ફોર્મનું મોલેક્યુલર ફોર્મ્યુલા છે. મોલેક્યુલર ફોર્મ્યુલા નહીં પણ આપણું ફોર્મ્યુલા છે ને મોલેક્યુલર ફોર્મ્યુલા કયું છે તો કે આ છે 3 મોલ ઓફ કેલ્શિયમ ઓક્સાઇડ ઇન્ટુ Al2O3 ઇન્ટુ Fe2O3. બરાબર છે. હવે એની અંદર 7H2O નાખશો એટલે C3A ઇન્ટુ 6H2O CFH2O જેલ ફોર્મમાં મળશે અને આપણને જે એનર્જી જે લિબરેટ થાય છે કેટલી થાય છે જે ફ્રી એનર્જી છે આપણી એ 420 કિલો જૂલ પર કિલોગ્રામ. બરાબર, હવે આગળ વધીએ. ઓલ્સો ડાયકેલ્શિયમ સિલિકેટ સ્ટાર્ટ્સ હાઇડ્રોલિઝિંગ ટુ Bermonite gel which possesses a very high surface area and thus very high adhesive property which also contributes the initial setting. હવે ડાયકેલ્શિયમ સિલિકેટ છે જ્યારે એનું હાઇડ્રોલાઇઝિંગ સ્ટાર્ટ થાય છે અને બર્મોનાઇટ જેલ એટલે એ કેવી રીતે બને છે તો કે એડહેસિવ પ્રોપર્ટી ધરાવતું છે. સરફેસ એરિયા એનો કેવો હોય છે તો કે વધારે હોય છે અને એની જે સરફેસ એરિયા વધારે હોવાના હિસાબે એનું હાઇડ્રોલાઇઝિંગ પ્રોસેસ એ કેવું થાય છે તો કે ઝડપથી થાય છે. which also contributes to the initial setting, એ ઝડપથી સેટિંગ કરવામાં ઉપયોગી છે. આ જે રિએજન્ટ રહ્યો કયો તો કે ડાયકેલ્શિયમ સિલિકેટ જે છે એ શું છે તો કે એ આપણો રિએજન્ટ છે. એનો આપણે ઉપયોગ શેમાં કરી શકીએ તો કે ઇનિશિયલ સેટિંગ એટલે કે ઝડપથી સેટિંગ કરવું હોય સિમેન્ટની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો કેનો તો કે ડાયકેલ્શિયમ સિલિકેટનો. હવે એ બને છે કેવી રીતે તો એના વિશે આપણે એક નજર કરીએ તો કે 2 મોલ ઓફ C2S ઇન્ટુ 4H2O તો C3H2 ઇન્ટુ 6H2O કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને 250 કિલો જૂલ પર મોલ જેટલી એનર્જી ફ્રી થાય છે, રિલીઝ થાય છે. બરાબર છે. હવે આવે છે ફાઇનલ સેટિંગ એન્ડ હાર્ડનિંગ ઓફ સિમેન્ટ પેસ્ટ ઇઝ ડ્યુ ટુ ધ ફોર્મેશન ઓફ ટોબરમોનાઇટ જેલ પ્લસ ક્રિસ્ટલાઇઝેશન ઓફ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ હાઇડ્રેટેડ ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ. એ હવે કેવી રીતે બનશે એની પ્રોસેસ જોઈએ તો કે 2 મોલ ઓફ C3S પ્લસ 6H2O C3H2 ઇન્ટુ 3H2O 3 મોલ ઓફ CO ટ્વાઇસ અને 500 કિલો જૂલ પર મોલ જેટલી એનર્જી રિલીઝ થશે. ધ સિક્વન્સ ઓફ અ કેમિકલ રિએક્શન ડ્યુરિંગ ધ સેટિંગ એન્ડ હાર્ડનિંગ ઓફ સિમેન્ટ આર when water is added to a cement, its various constituents undergo hydration and crystallization at different rate. At a first hydration of C3A and C4FF take place. બરાબર છે. એ એના સ્ટેપ છે એમાં જે અલગ અલગ બને છે એ પેલું છે C3A એટલે શું તો કે ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ અને બીજું છે એ ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનેટ ફેરાઇટ જે આપણે બનાવ્યું આગળના રિએક્શનમાં જોયું છે એ મુજબ. હવે બીજું સ્ટેપ છે next the hydration of C3S begins within the 24 hours and gets completed in 7 days. હવે આટલી પ્રોસેસ પૂરી કર્યા પછી જે આપણો C3S એટલે કે ટ્રાયકેલ્શિયમ સિલિકેટ છે એ કેટલાય વખતમાં અને ક્યારે બનશે તો કે 24 કલાકની અંદર એ પ્રોસેસ કમ્પ્લીટ થશે અને 7 દિવસમાં સંપૂર્ણ રીતે આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈને આપણો સિમેન્ટનું જે હાર્ડનિંગ અને જે સેટિંગનું જે સ્ટેપ છે એ પૂર્ણ થઈ જશે. બરાબર છે. બહુ લાંબી પ્રક્રિયા છે આ. હવે થર્ડ પોઈન્ટ એનો જોઈએ તો કે ધ જેલ ઓફ એલ્યુમિનેટ બિગિન્સ ટુ ક્રિસ્ટલાઇઝ એટ ધ સેમ ટાઈમ C2S બિગિન્સ ટુ હાઇડ્રેટેડ ઇન અ 7 to 28 days. હવે જે C2S છે એને બનવામાં કેટલો સમય લાગશે તો કે 7 દિવસથી માંડીને 28 દિવસ સુધીનો સમય
લાગી શકે છે એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં. ઓકે, હવે આગળ વધીએ. થસ ધ ઇનિશિયલ સ્ટેટ ઓફ સિમેન્ટ ઇઝ ડ્યુ ટુ ધ હાઇડ્રેશન ઓફ એલ્યુમિનેટ ધ ડેવલપમેન્ટ ઓફ અર્લી સ્ટ્રેન્થ બિટવીન 1 to 7 days ડ્યુ ટુ ધ હાઇડ્રેશન ઓફ C3S એન્ડ ધ ફર્ધર હાઇડ્રેશન ઓફ એલ્યુમિનેટ. હવે C3Sમાં શું થશે તો કે એની સ્ટ્રેન્થ કેટલા દિવસમાં ડેવલપ થઈ શકે તો કે 1 થી 7 દિવસની અંદર એની સ્ટ્રેન્થ ડેવલપ થઈ જાય. હવે આપણે ઉપર જોયું મુજબ કે C3S છે એ 24 કલાકમાં એની પ્રોસેસ કમ્પ્લીટ થઈને એની સ્ટ્રેન્થ કમ્પ્લીટ થતાં 7 દિવસ લાગશે. પછી જે C2S હોય તો એને 7 થી 28 દિવસ સુધીનો ટાઈમ લાગે છે અને C3Sની સ્ટ્રેન્થ ડેવલપ થતાં 1 to 7 days એટલે કે આપણે 7 દિવસની અંદર એ કમ્પ્લીટ થઈ જાય છે ઉપર મુજબ આપણે બતાવેલ છે. ધ ઇન્ક્રીઝિસ ધ સ્ટ્રેન્થ ઓફ between 7 to 28 days is due to the hydration of C2S and continued hydration of C2S. હવે જે આ 7 થી 28 દિવસનો જે સમય છે એની વચ્ચે એની સ્ટ્રેન્થ ડેવલપ થતી હોય છે અને ત્યારબાદ આખી સંપૂર્ણ પ્રોસેસ કમ્પ્લીટ થશે ત્યારે આપણો સિમેન્ટ આપણે યુઝેબલ ફોર્મમાં આવશે એટલે કે આપણે એનો ઉપયોગમાં લઈ શકશું. હવે આગળ વધીએ. અહીંયા આપણને વ્યવસ્થિત રીતે જો આપેલું છે જે કોષ્ટક જે આપણે જોઈ શકીએ છીએ અહીંયા. હવે એ કોષ્ટક મુજબ હું તમને બતાવું છું કે એ પ્રોસેસ આખી કેવી રીતે થતી હોય છે આપણે જોઈએ. બરાબર છે. તો સૌ પ્રથમ આવશે સિમેન્ટ પ્લસ પેસ્ટ જે આપણે બનાવી છે એને કેટલો સમય લાગશે તો કે એને લાગશે 1 દિવસ જેટલો સમય લાગશે. ઓકે, હવે આગળ વધીએ. હાઇડ્રેશન ઓફ C3 એન્ડ C4AF એનું હાઇડ્રેશન પ્રોસેસ થશે. C3 એટલે ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ અને C4AF એટલે ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનેટ ફેરાઇટ. હવે એને કેટલો ટાઈમ લાગશે તો કે એને મિનિમમ 7 દિવસ જેટલો સમય લાગશે. રેડી. પછી એનું જીલેશન પ્રોસેસ આવશે, જીલેશન ઓફ C3S. હવે આપણે ફરી પાછો શું કરીશું તો કે C3 ટાઇક્રેશિયમ સિલિકેટ છે એની જીલેશન પ્રોસેસ થશે. એને અંદાજે કેટલો ટાઈમ લાગશે તો કે એને અંદાજે મેક્સિમમ 28 days 28 દિવસ જેવો સમય લાગશે. અને ત્યારબાદ જીલેશન ઓફ C2S એન્ડ C3S એટલે ત્યારબાદ આપણે એનું જીલેશન પ્રોસેસ કમ્પ્લીટ થશે અને 28 દિવસ જેટલા ટૂંકમાં સમયમાં આપણી મેન્યુફેક્ચરિંગ કમ્પ્લીટલી પ્રોસેસ સેટનિંગ અને હાર્ડનિંગ ઓફ પોર્ટલેટ સિમેન્ટની પ્રોસેસ પૂર્ણ થશે. બરાબર છે. તો આ રીતે આપણે આખી કમ્પ્લીટલી પ્રોસેસ પૂરી કરવામાં આટલો સમય લાગે છે. બરાબર છે. હવે અહીંયા એક નીચે એક ફોર્મ્યુલા આપેલું છે. બરાબર, એ આપણે જોઈ લઈએ કે એની ક્વોલિટી કેવી રીતે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ કે ક્વોલિટી એની કેવી રીતે હોઈ શકે. બરાબર છે. તો એના વિશે આપણે જરાક જોઈએ. તો ક્વોલિટી બરાબર છે. અહીંયા આપણે એક મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલું છે, એક ફોર્મ્યુલા આપેલું છે ટૂંકમાં. બરાબર છે. આ મુજબ છે કે સિલિકા મોડ્યુલ N = %SiO2 upon %Al2O3 plus Fe2O3. હવે સિલિકાનું પ્રમાણ, એલ્યુમિનાનું પ્રમાણ અને Fe2O3 એટલે કે આયર્ન ઓક્સાઇડના પ્રમાણના મુજબ એની ક્વોલિટી આપણે મેન્ટેન કરી શકીએ છીએ. અને એલ્યુમિના એના મોડ્યુલ P એમાં %એલ્યુમિના upon %ફેરિક ઓક્સાઇડ. બરાબર. And the quality of the cement is expressed in terms of silica and alumina module as silica module and alumina module. હવે સિમેન્ટની ક્વોલિટી બે ઉપર ડિપેન્ડન્ટ હોય છે, એક સિલિકા મોડ્યુલ અને એક એલ્યુમિના મોડ્યુલ. હવે સિલિકા મોડ્યુલમાં ખાલી ફરક એટલો છે કે એની અંદર સિલિકાનો સમાવેશ થાય છે અને એલ્યુમિના મોડલમાં એલ્યુમિના અને જે ફેરિક ઓક્સાઇડ એ બે કોમન છે. જ્યારે સિલિકા મોડ્યુલમાં જે છે એમાં શું છે તો કે એ સિલિકા મોડ્યુલમાં એક જ આપણો કમ્પોનન્ટ એડિંગ કરેલો હોય છે તો એ પોતે સિલિકા. ઓકે, તો આ થઈ પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 4 ની અંદર આપણે આજે સેટિંગ એન્ડ હાર્ડનિંગ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ અને પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટ વિશે અભ્યાસ કર્યો. હવે આગળના એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ISI વિશે અભ્યાસ કરીશું કે ISI સિમેન્ટને કેવી રીતે એપ્રુવલ આપે છે અને એપ્રુવલ આપ્યા બાદ ISI સ્ટાન્ડર્ડનો માર્કો લાગ્યા બાદ એ સિમેન્ટને તમે બજારમાં એટલે કે માર્કેટમાં વેચવા માટે ઉપયોગમાં લઈ શકો છો અથવા તો કોઈ કન્સ્ટ્રક્શન સાઇટવાળા એને ખરીદી શકે છે. તો આ ખરીદી અને વેચાણની પ્રક્રિયા ISI માર્કા ઉપર નિર્ધારિત કરવામાં આવે છે. ISI એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર છે. એના ઉપરથી એ સિમેન્ટને એપ્રુવલ આપે છે અને પ્રમાણતા આપે છે કે એ સિમેન્ટ હવે બજારમાં વેચવા લાયક છે. તો એ જે માર્કો એ છે ISI નો. બરાબર છે. એ ઓરિજિનાલિટી બતાવે છે, સિમેન્ટની ક્વોલિટી બતાવે છે અને એ ક્વોલિટી મુજબ જો સિમેન્ટ હોય તો ISI વાળા એને એપ્રુવલ આપે છે. તો આ બધી વિશે હવે આપણે અભ્યાસ કરીશું કે કઈ રીતે ISI સ્ટાન્ડર્ડ નક્કી થાય છે એના વિશે આપણે અભ્યાસ આગળના એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.